ચલો મિત્રો, ફિઝિક્સ ધોરણ 12 ચોથો પાઠ. હવે કોઈ વિદ્યુત ભારને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરવામાં આવે ત્યારે આપણે જોઈ ગયા હતા કે તેના પર લાગતું ચુંબકીય બળ. વિદ્યુત ભારને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરવામાં આવે ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ કેટલું હતું? તો F=qvb પ્રમાણે હતું. તો આપણે અહીંયા શું જોવાનું છે? તો સાયક્લોટ્રોન વિશે અભ્યાસ કરીશું. સાયક્લોટ્રોન એક શું છે? તો સાયક્લોન એટલે શું થાય? તો ચક્રવાત. સાયક્લોન એટલે શું થાય? ચક્રવાત. ધોરણ 12 પહેલા લખી દઉં હું અહીંયા, સ્ટાન્ડર્ડ 12. બરોબર, ચોથા નંબરનો પાઠ છે. બરોબર ને? તો સાયક્લોન એટલે શું થશે? તો સાયક્લોન એટલે અહીંયા થશે ચક્રવાત. બરોબર. અને લોરેન્સ નામના વૈજ્ઞાનિકે સાયક્લોટ્રોન બનાવ્યો. બરોબર. ઈડી લોરેન્સ અને લિવિંગસ્ટોન નામના વૈજ્ઞાનિકે સાયક્લોટ્રોન નામનું એક સાધન બનાવ્યું. હવે સાયક્લોટ્રોન એટલે એની અંદર એવું છે કે ચુંબકીય ક્ષેત્રને વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ કરીને વિદ્યુત ભારને પ્રવેગિત કરવામાં આવે છે. સાયક્લોટ્રોન એ કેવું સાધન છે? ચુંબકીય ક્ષેત્રને વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ કરીને વિદ્યુત ભારને પ્રવેગિત કરતું સાધન છે. તો હવે એ ભણતા પહેલા આપણે એ જોવાનું છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારને ગતિ કરાવવામાં આવે તો તે વિદ્યુત ભારનો ગતિપથ કેવો મળશે? બરોબર. તે વિદ્યુત ભારનો ગતિપથ કેવો થશે? તો એના વિશે આપણે ચર્ચા કરીએ. બરોબર, ખાસ ખ્યાલ આવી ગયો. હવે ધારો કે માની લો અહીંયા કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે. તો ચુંબકીય ક્ષેત્ર દાખલ થતી દિશામાં, તો એને ચોકડી વડે દર્શાવીશું. તો પહેલા હેડિંગ આપી દો, ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારનો ગતિપથ. ગતિ કરતા વિદ્યુત ભારની ત્રિજ્યા મેળવો. ગતિ કરતા વિદ્યુત ભાર માટે ત્રિજ્યાનું સમીકરણ. તો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર માટે ત્રિજ્યાનું સમીકરણ. બરોબર. તો હવે આકૃતિમાં હું તમને શું દર્શાવું છું? તો આકૃતિમાં અહીંયા ચોકડી વડે શું દર્શાવવામાં આવ્યું છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદરની દિશામાં છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ z અક્ષની દિશામાં. કેવા z અક્ષ? તો ઋણ z અક્ષ. હવે કોઈ વિદ્યુત ભાર v જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે, ચુંબકીય ક્ષેત્રને લંબ સ્વરૂપે. તો ચોકડી અહીંયા શું સૂચવે છે? તો ચુંબકીય ક્ષેત્રની દિશા. કઈ દિશામાં? તો ચુંબકીય ક્ષેત્રની દિશા પૃષ્ઠની અંદર દાખલ થતી દિશામાં. તો ચોકડીઓનું ચિહ્ન ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠમાં દાખલ થતી દિશામાં છે. બરોબર. એટલે ચુંબકીય ક્ષેત્ર એ પૃષ્ઠમાં દાખલ થતી દિશામાં છે. કોણ શું સૂચવે? તો એ ક્રોસનું ચિહ્ન એવું સૂચવે છે. હવે વિદ્યુત ભાર કેટલા વેગથી દાખલ થાય છે? તો વિદ્યુત ભાર q એ v જેટલા વેગથી દાખલ થાય છે. v સદિશ જેટલા વેગથી દાખલ થાય છે. બરોબર. કયો વિદ્યુત ભાર? તો q વિદ્યુત ભાર. કઈ અક્ષની દિશામાં ગતિ કરે છે? તો x અક્ષની દિશામાં. તો q વિદ્યુત ભાર x અક્ષ ની
દિશામાં કઈ બાજુ ગતિ કરે છે? x અક્ષની દિશામાં. કેટલા વેગથી? v સદિશ જેટલા વેગથી ગતિ કરે. હવે ચાલો જો વેગ માટે આપણે કયું ચિહ્ન લીધું? તો વેગ માટે પહેલી આંગળી લઉં છું, વેગની દિશા. ચુંબકીય ક્ષેત્ર માટે કયું ચિહ્ન? તો આ વચલી આંગળી લઉં છું, એ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? અંદર દાખલ થતી દિશામાં. બરોબર. તો હવે તેના ઉપર લાગતું બળ કેટલું? તેથી અહીં v લંબ કેવા છે? તો v સદિશ લંબ છે b સદિશ. માટે વિદ્યુત ભાગ પર લાગતું બળ, તો વિદ્યુત ભાગ પર લાગતું બળ કેટલું થઈ જશે? તો FB is equal to Q સદિશ Q into V સદિશ ક્રોસ B સદિશ એટલું બળ મળે. બરોબર. ચલો V સદિશ ક્રોસ, હવે V અને B લંબ છે માટે આ F સદિશ બરાબર મળ્યું. હવે મૂલ્ય, તો બળનું મૂલ્ય કેટલું? તો ચુંબકીય ક્ષેત્રના બળનું મૂલ્ય Q V B. બરોબર. V અને B કેવા છે? એકબીજાને લંબ, એટલે સાઈન કેવો બની ગયો? તો સાઈન 90. સાઈન 90 નું મૂલ્ય કેટલું? 1, માટે લખ્યું નથી. કમ્પ્લીટ. બરોબર. હવે આ બળના લીધે શું લાગે? તો ચુંબકીય બળના લીધે હવે જો અહીંયા આગળ હવે કોઈ પણ વિદ્યુત ભાગ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય, એ કેવી ગતિ કરશે? વર્તુળાકાર. બરોબર ને? કેમ વર્તુળાકાર ગતિ કરે છે? તો આ બળ એ કેવું છે? સદિશ. બળ કયું છે? સદિશ. તો હવે v ની દિશા કઈ છે? તો v ની દિશા i કેરેટ ની દિશામાં, x અક્ષની દિશામાં. b ની દિશા કઈ? તો z માઈનસ z અક્ષની દિશામાં. તો હું અહીંયા એક તમને ચલો સદિશ સ્વરૂપે લઈ લઉં. તો આને સદિશ સ્વરૂપે લઈએ તો મારે કેમ મારે બળની દિશા જાણવી છે, એટલે બળની દિશા જાણવી છે એટલા માટે. તો બળની દિશા જાણીએ તો ચલો v ની દિશા i કેરેટ. બરોબર ને? કેમ? કારણ કે v સદિશ બરાબર શું લખાય? તો v સદિશ ઇઝ ઇક્વલ ટુ vi કેરેટ. v નું મૂલ્ય અને દિશા. b સદિશ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? તો b નું મૂલ્ય b. દિશા કઈ? તો ઋણ z અક્ષ માઈનસ k કેરેટ. બરોબર. તો અહીંયા ક્રોસ માઈનસ k કેરેટ. બરોબર ને? ચલો i કેરેટ ક્રોસ k કેરેટ એટલે માઈનસ j કેરેટ, અને માઈનસ માઈનસ કેવા થઈ જશે? પ્લસ. તો ચલો અહીંયા f સદિશ ઇઝ ઇક્વલ ટુ માઈનસ qvb. આ માઈનસ નિશાની બહાર કાઢી દીધી. i કેરેટ ક્રોસ k કેરેટ માટે fb is equal to minus qvb. આ બંનેનો ગુણાકાર કયો? તો i થી k એટલે સમઘડી દિશામાં. બરોબર. તો i ક્રોસ k is equal to માઈનસ છે, અને માઈનસ માઈનસ કેવા થઈ જાય? પ્લસ. માટે fb સદિશ is equal to qvb. કઈ દિશામાં? j કેરેટ. એટલે બળ કઈ બાજુ લાગે છે? તો ઉપરની બાજુ, j કેરેટની દિશામાં. તો અહીંયા બળ કઈ બાજુ લાગશે? તો ઉપરની બાજુ, j કેરેટની દિશા. હવે વેગ આ બાજુ બળની દિશામાં પ્રવેગ લાગે. બળની દિશામાં શું લાગે? પ્રવેગ. તો બળની દિશામાં એક પ્રવેગ અહીંયા લાગશે. આ કયું વિદ્યુત ભાર છે? અહીંયા પ્રવેગ લઈ લઈએ. હવે આ શું છે? તો ક્યુ વિદ્યુત ભાર. માટે હવે શું થાય? તો અહીંયા એની દિશા બદલાશે. કોની? તો વિદ્યુત ભારના ગતિની દિશા બદલાય. પણ ગતિની દિશા બદલાશે તો એ કેવી દિશામાં? તો જુઓ અહીંયા ધ્યાન રાખજો. આપણે હવે એને સમજીએ કોના દ્વારા સમજીએ? તો એને ફ્લેમિંગના જમણા હાથના નિયમ દ્વારા. આ વેગની દિશા, આ ચુંબકીય ક્ષેત્રની દિશા, ચુંબકીય ક્ષેત્રની દિશા. તો લાગતું બળ કઈ દિશામાં મળે? ઉપરની દિશામાં. તો અંગૂઠો એ લાગતા બળની દિશા સૂચવે. પહેલી આંગળી એ વેગની દિશા સૂચવે, બીજી આંગળી એ ચુંબકીય ક્ષેત્રની દિશા સૂચવે.
તો વિદ્યુત ભારને ગતિ કરાવીએ એટલે ઉપરની તરફ બળ લાગે એટલે એના વેગની દિશા બદલાય. તો દરેક બિંદુએ કેવું છે, તો કોઈ પણ નાનું બિંદુ લઈ લો, વેગની દિશા ચુંબકીય ક્ષેત્રને લંબ જ છે. વેગની દિશા ચુંબકીય ક્ષેત્રને લંબ જ છે. જો તમને બતાવી દઉં, આ બે પેન દ્વારા બતાવો. આ લાલ કલરનું ઢાંકણાવાળી પેન છે એ કઈ દિશા સૂચવે છે, તો અંદરની દિશા. આ કાળા કલરના ઢાંકણાવાળી પેન છે એ કઈ દિશા, તો એક્સ અક્ષની દિશામાં. હવે ધારો કે ચલો દિશા બદલાઈ ગઈ, પણ આમ થશે. કોઈ પણ દિશા બદલો, આ દિશામાં કોઈ પણ દિશા બદલો, દરેક વખતે શું થાય, તો બંને એકબીજાને કેવા છે, લંબ છે. બરોબર ને? તો વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને લંબ છે. માટે દરેક વખતે બળ કઈ બાજુ લાગે, તો કેન્દ્ર તરફ, અંદરની બાજુ. જો અને આ બાજુ અહીંયા આ દિશા આવી, તો બળની દિશા દરેક બિંદુએ કઈ બાજુ થશે, કેન્દ્ર તરફ. તો હવે આ ચુંબકીય બળ એ કયું બળ બની ગયું, કેન્દ્રગામી બળ. અને આનો ગતિપથ કેવો બને છે, તો વર્તુળાકાર. તો કારણ કે જુઓ, જ્યારે વેગ અને પ્રવેગ બંને એકબીજાને લંબ હોય, વેગ અને પ્રવેગ બંને એકબીજાને લંબ હોય ત્યારે માત્ર દિશા બદલાય છે, મૂલ્ય બદલાતું નથી. વેગ અને પ્રવેગ બંને એકબીજાને લંબ હોય તો પરિણામી દિશા કઈ બાજુ મળે, તો બે સદિશોની પરિણામી દિશા આ બાજુ મળશે. બરોબર? હવે દરેક બિંદુએ પ્રવેગ કેવો, તો અંદરની બાજુ, વેગ આ બાજુ. તો દરેક બિંદુએ એની દિશા બદલાતી જશે. દરેક બિંદુએ દિશા બદલાય એટલે આકાર કેવો બને, તો આકાર વર્તુળાકાર. માટે અહીંયા વિદ્યુત ભાર કેવી ગતિ કરશે, તો વિદ્યુત ભાર વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે. બરોબર? ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર કેવી ગતિ કરશે, તો વર્તુળાકાર પથ ઉપર ગતિ કરતો હોય છે. અને દરેક વખતે એને બળ કઈ બાજુ લાગે છે, તો બળ એને ચુંબકીય કેન્દ્રની દિશામાં. બળ એને કઈ બાજુ લાગે છે, તો કેન્દ્રની દિશામાં. આ એના વેગના સદિશની દિશા. બરોબર ને? તો વેગના સદિશની દિશા છે. અહીંયા આગળ વેગના સદિશની દિશા. માટે બળ એને કઈ દિશામાં લાગે છે, તો કેન્દ્રની દિશામાં. તો લાગતું ચુંબકીય બળ કેન્દ્રની દિશામાં છે. હવે કોઈ પણ વર્તુળાકાર ગતિ કરે એટલે કેન્દ્રગામી બળ. તો કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે, તો ચુંબકીય બળ. બરોબર? તો જ્યારે ક્યુ વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં v જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્રને લંબ દાખલ થાય ત્યારે તે ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરે છે. અને આ વર્તુળાકાર ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ તેને કોણ પૂરું પાડે છે, તો ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું ચુંબકીય બળ તેને કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો હવે આ ચુંબકીય બળનું મૂલ્ય કેટલું થાય, તો ચુંબકીય બળનું મૂલ્ય FB is equal to QVB. FB is equal to QVB. બરોબર? માત્ર મૂલ્ય નહીં, ખ્યાલ આવ્યો? માત્ર મેં મૂલ્યને ધ્યાનમાં લીધું છે. ચુંબકીય બળ, બરોબર? વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ. હવે આ બળના લીધે વિદ્યુત ભાર, માટે વિદ્યુત ભાર એ કેવી ગતિ કરે, વર્તુળાકાર ગતિ કરે, વર્તુળ પથ પર. તો આ બળના લીધે વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરશે. ખ્યાલ આવી ગયો ને? વર્તુળાકાર ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ. તેથી
કેન્દ્રગામી બળ બરાબર તેથી જરૂરી કેન્દ્રગામી બળ FC ઇઝ ઇક્વલ ટુ કેટલા ચુંબકીય બળ. હવે કોઈ પણ કણ ઉપર લાગતું કેન્દ્રગામી બળ mv²/r. હવે ઇઝ ઇક્વલ ટુ શું છે ચુંબકીય બળ, તો ચુંબકીય બળનું મૂલ્ય qvb. r ને સૂત્રનો કરતા કરો, ચલો 1v ઉડી ગયા. r ને સૂત્રનો કરતા કરો, r આમ જશે, qv ક્યાં આવશે નીચે, mv upon r, સોરી mv upon qb નીચે છેદમાં, બરોબર. તો r એ કોના ઉપર આધાર રાખે છે, તો r એ કણના દળ અને વેગ એટલે વેગમાન પર. તો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારની ત્રિજ્યા એ વેગમાન પર આધારિત. બરોબર, જોઈ લીધું. જો શું થાય, ફરીથી વેગ અને પ્રવેગ બંને એકબીજાને લંબ હોય ત્યારે માત્ર વેગનું મૂલ્ય બદલાતું નથી પરંતુ દિશા બદલાય. હવે દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અને વેગ કેવા છે એકબીજાને લંબ, માટે લાગતું બળ એ કેન્દ્ર તરફ લાગશે. દરેક બિંદુએ બળ એ કેન્દ્ર તરફ, માટે ચુંબકીય બળ એ કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે. માટે ચુંબકીય બળ એ કેન્દ્રગામી બળ અને પ્રવેગ કઈ બાજુ, તો કેન્દ્ર તરફ. તો જ્યારે કોઈ પણ કણ ઉપર લાગતો પ્રવેગ કેન્દ્ર તરફ હોય તો તે કણ નિયમિત ઝડપથી વર્તુળાકાર ગતિ કરે છે. બરોબર, માટે અહીંયા વિદ્યુત ભાર પણ વર્તુળાકાર ગતિ કરશે. તેથી જરૂરી કેન્દ્રગામી બળ એ ચુંબકીય બળ પૂરું પાડે અને પછી આપણે આ પ્રમાણે ત્રિજ્યાનું સૂત્ર મેળવી શકીએ. હવે જ્યારે કોઈ કણ એ ચાક ગતિ કરતો હોય અથવા તો વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે તેનો કોણીય વેગ હોય. તો વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ કયો, તો વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ, તો વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ જુઓ, આ પૂછી કાઢજો, આટલું પૂછી કાઢજો. તો v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા, અદિશ સંબંધ વેગ અને કોણીય વેગ વચ્ચેનો. અદિશ સંબંધ કેટલો થાય, v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. તો જુઓ, ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારની કોણીય આવૃત્તિનું સૂત્ર. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારની કોણીય આવૃત્તિ તથા આવૃત્તિનું સૂત્ર. હવે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર કેવી ગતિ કરે છે, તો ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત ભાર વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર નો વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો
ત્યારે ગતિપથ કેવો? ગતિપથ વર્તુળાકાર. ગતિ કેવી? નિયમિત ઝડપથી. નિયમિત આ વર્તુળની ત્રિજ્યા, આ વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી? R is equal to mv upon qb. પરંતુ ધોરણ 11 ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 4 પરથી અદિશ સંબંધ v is equal to r ઓમેગા, આ સૂત્ર કેમ કીધું ઉપરના સમીકરણમાં? તો r is equal to m r ઓમેગા upon qb. ચલો r કેવા થઈ ગયા? ઉડી ગયા. માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ qb upon m. શું કર્યું? ઓમેગાને સૂત્રનો કરતા કર્યો. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ qb upon m. હવે આ ઓમેગા એ શું કહેવાય? તો ઓમેગા એ વિદ્યુત ભારિત ગતિ કરતા વિદ્યુત ભારિત કણની કોણીય આવૃત્તિ. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ગતિ કરતા વિદ્યુત ભારિત કણની કોણીય આવૃત્તિ. ચલો ઓમેગા બરાબર શું થાય? તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ન્યુ. 2 પાઈ ન્યુ, જ્યાં ન્યુ એટલે શું થાય? તો આવૃત્તિ, વિદ્યુત ભારની આવૃત્તિ. જ્યાં ન્યુ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ભારની આવૃત્તિ. હવે આ સૂત્રને અહીંયા મૂકી દો. 2 પાઈ ન્યુ ઇઝ ઇક્વલ ટુ qb upon m. માટે ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1 upon 2 પાઈ qb upon m. બરોબર? તો આ આવૃત્તિનું સૂત્ર મળી ગયું. હવે ગતિ કરતા વિદ્યુત ભારિત કણનો આવર્તકાળ. તો ગતિ કરતા વિદ્યુત ભારિત કણનો આવર્તકાળ આવર્તકાળ t is equal to કેટલા? તો t is equal to 1 upon ન્યુ. બરોબર? આવૃત્તિ 1 upon ન્યુ એટલે આવૃત્તિ, અથવા તો ન્યુ is equal to 1 upon t. માટે શું કરી દે? તો અહીંયા 1 upon t મૂકીએ ને પછી વ્યસ્ત કરી દઈએ. તો t is equal to 2 પાઈ m upon qb. 2 પાઈ m upon qb. હવે અહીં કોણીય આવૃત્તિ કે આવૃત્તિ વેગ ઉપર આધાર રાખતી નથી. અહીં કોણીય આવૃત્તિ કે આવૃત્તિ વેગ કે વેગમાન પર આધારિત નથી. બરોબર? તો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા કણની વિદ્યુત ભારિત કણની કોણીય આવૃત્તિ કે આવૃત્તિ વેગમાન પર આધારિત નથી. જોઈ લો આટલે સુધી, પછી આગળ.
હવે કોઈ વિદ્યુત ભારિત કણ એ ચુંબકીય ક્ષેત્રમાં થીટા કોણે દાખલ થાય તો કોઈ વિદ્યુત ભારિત કણ એ ચુંબકીય ક્ષેત્રમાં થીટા કોણે દાખલ થાય ત્યારે વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં થીટા ખૂણે દાખલ થાય ત્યારે તો માની લો અહીંયા ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્ર કોઈ એક દિશામાં લઈ લો અથવા તો એક્સ અક્ષની દિશા કે વાય અક્ષની દિશા, તો ચુંબકીય ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં લઈએ. હવે આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં છે, બરોબર. તો આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રને લાલ રેખાઓ વડે દર્શાવીએ. બરોબર. આમાં કોઈ વિદ્યુત ભારિત કણ એ દાખલ થાય છે કેટલા થીટા ખૂણે, તો થીટા ખૂણે દાખલ થાય છે કેટલા વેગથી, વી જેટલા વેગથી. માટે તેના બે ઘટકો પડે, તો થીટા ખૂણે દાખલ થાય ત્યારે બે ઘટક, વિદ્યુત ભારિત કણના વેગના બે ઘટક. B ઇઝ ઇક્વલ ટુ B સદિશ બરાબર BI કેરેટ માં કયો વિદ્યુત ભાર V જેટલા વેગથી દાખલ, V સદિશ જેટલા વેગથી થીટા ખૂણે દાખલ થાય B સદિશ સાથે થીટા કોણ બનાવતી દિશામાં દાખલ થાય ત્યારે વેગના સદિશના કેટલા ઘટકો, તો વેગના સદિશના બે ઘટકો, વેગ સદિશના બે ઘટકો મળે. તો જુઓ અહીંયા થીટા કોણ બનાવે છે. હવે એક્સ અક્ષની દિશામાં છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર પણ એક્સ અક્ષની દિશામાં છે, તો આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. માટે v ના બે ઘટકો પડી જાય, તો v ના બે ઘટકો, તો એક તો ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક જેને આપણે vx તરીકે ઓળખીએ, અને આને આપણે શું કહીશું, તો આ v cos θ, તો vx is equal to v cos θ. બરોબર. ચલો આ ઘટક કયો બને, તો આ ઘટક બને v sin θ. તો v લંબ ઘટક જેને આપણે શું કહીએ, v sin θ is equal to vy is equal to v sin θ. કમ્પ્લીટ. તો આ લંબ ઘટક મળી ગયો, આ સમાંતર ઘટક. તો બે ઘટકો મળે, કયા કયા, v સમાંતર is equal to vx v cos θ, v લંબ is equal to vy
વી સાઈન થીટા. બરોબર. માટે હવે જુઓ, સમાંતર ઘટકના લીધે કોઈ પણ પ્રકારનું ચુંબકીય બળ લાગે નહીં. કેમ? કારણ કે ચુંબકીય ક્ષેત્ર અને વેગના સદિશ વચ્ચેનો ખૂણો શૂન્ય. તો આપણે થિયરી ભણી ગયા છીએ કે જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 કે 180 હોય, જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ કોની વચ્ચે? તો વેગ અને ચુંબકીય ક્ષેત્રના સદિશો વચ્ચે જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 કે 180 હોય ત્યારે તેના ઉપર કોઈ પણ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર દ્વારા બળ લાગતું નથી. તો વી સમાંતર ઘટકના લીધે લાગતું બળ શૂન્ય. વી સમાંતર ઘટક પર લાગતું ચુંબકીય બળ FB is equal to 0. એટલે કોઈ પણ પ્રકારનું બળ લાગશે નહીં. હવે કોઈ પણ પ્રકારનું બળ ન લાગે માટે ન્યૂટનની ગતિના નિયમ અનુસાર શું થાય? તો ન્યૂટનની ગતિના નિયમ અનુસાર તેથી ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ અનુસાર બરોબર ને? તેથી ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ અનુસાર તે કેવી ગતિ કરે? તો x અક્ષની દિશામાં અચળ વેગથી ગતિ કરે. x અક્ષની દિશામાં અચળ વેગી ગતિ કરે. હવે y ઘટક એ કેવો છે? તો x અક્ષને લંબ છે. માટે vy ના લીધે વિદ્યુત ભાર ઉપર બળ લાગે. vy ના લીધે વિદ્યુત ભાર ઉપર બળ લાગશે. હવે ચુંબકીય ક્ષેત્ર છે આ દિશામાં, બરોબર. વેગનો ઘટક છે y અક્ષની દિશામાં, તો બળ લાગશે. તો કઈ દિશામાં બળ લાગે? તો શું કરવાનું? તો vy ના ઘટકના લીધે ચુંબકીય ક્ષેત્ર દ્વારા ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત ભાર પર બળ લાગતા હવે તે કેવી ગતિ કરશે? તો જુઓ, વિદ્યુત ભાર ઉપર બળ લાગશે. વિદ્યુત ભાર ઉપર બળ લાગતા એ કેવી ગતિ કરશે? તો આ પ્રકારે સર્પિલાકાર ગતિ કરે. કારણ કે અહીંયા એના બે ઘટકો મળે છે આપણને. કયા બે? તો એક તો x અક્ષની દિશામાં એ અચળ વેગથી ગતિ કરે છે, એટલે વર્તુળાકાર ગતિ તો કરશે, જોડે જોડે અચળ વેગથી x અક્ષની દિશામાં આગળ વધશે. તો આવી ગતિને આપણે હેલિક્સ ગતિ પણ કહીએ અથવા તો સર્પિલાકાર ગતિ. બરોબર. એટલે આ પ્રમાણે આખો આમ ગોળ ફરતું આ બાજુ આવે, આગળ વધે. બરોબર. તો આ પ્રકારની ગતિ ચાલુ રાખે છે. હવે આ ગતિપથની ત્રિજ્યા કેટલી? તો બળ લાગતા તે હેલિક્સ ગતિ કરે. બરોબર. હવે કેમ હેલિક્સ ગતિ કરે? તો આ બળ કઈ દિશામાં લાગશે? તો આ બળ એને z અક્ષની દિશામાં લાગશે. એટલે વિદ્યુત ભાર z અક્ષ તરફ વળશે, ઋણ z અક્ષ તરફ. જો વિદ્યુત ભારની ગતિ કઈ દિશામાં છે? જો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, વિદ્યુત ભાર નો કયો ઘટક લેવાનો? vy ઘટક. તો vy ઘટક લઈ લો અને એને કઈ બાજુ વાળો? તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓને વાળો. તો અંગૂઠો એ તેના ઉપર લાગતા બળની દિશા આપે. તો એ અંગૂઠો કઈ દિશામાં છે? ઋણ z અક્ષની દિશામાં. તો બળ એને કઈ બાજુ લાગે? વિદ્યુત ભારને તો ઋણ z અક્ષની દિશામાં લાગે.
હવે જે બાજુ બળ લાગે એ બાજુ વિદ્યુત ભાર જાય ને ત્યાંથી ચાક ગતિની શરૂઆત કરશે, પરંતુ એનો એક અક્ષની દિશામાં વેગ છે એટલે એ કઈ બાજુ જશે તો આ પ્રમાણે હેલિક્સ આકારની ગતિ કરશે, હેલિકલ ગતિ. બરોબર, હેલિકલ ગતિ તરીકે ઓળખવામાં આવે, હેલિક્સ અથવા તો હેલિકલ ગતિ. અને આ બે ક્રમિક કાંટાઓ વચ્ચેના અંતરને શું કહેવાય? હેલિક્સ પીચ. આ બે ક્રમિક કાંટાઓ વચ્ચેના અંતરને શું કહેવાય? હેલિક્સ પીચ, પી. હેલિક્સ પીચ, પી. બરોબર. હવે જુઓ, અહીંયાથી ધારો કે એને ગતિની શરૂઆત કરી, અહીંયાથી આ પ્રમાણે એક ચક્કર પૂર્ણ કરે એટલે એક આંટો પૂર્ણ. એ સમયે તેને એક સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર કયું? પી. સમક્ષિતિજ દિશા એટલે કોને સમાંતર? તો એક્સ અક્ષને સમાંતર. બરોબર. તો ચાલો પહેલા તો આપણે લખી દઈએ હેલિક્સ ગતિ કરે. આ ગતિપથની ત્રિજ્યા, આ ગતિપથની ત્રિજ્યા તો r ઇઝ ઇક્વલ ટુ કેટલા હતા? તો r ઇઝ ઇક્વલ ટુ mv અપોન qv. બરોબર ને? ક્યાં મેળવ્યા હતા? તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર ગતિ કરે ત્યારે તેની ત્રિજ્યા mv અપોન qv. પણ અહીંયા ગતિ કોના લીધે કરે છે? તો vy ઘટક. vy કયો છે? તો v લંબ. માટે અહીંયા v લંબ આવે. આ ચોપડીમાં આપેલ નથી. હવે મારે અહીંયા શું લખવાનું? તો r ઇઝ ઇક્વલ ટુ mv લંબ ઘટક. તો v લંબ ઘટક એટલે vy અને vy કયો છે? v sin થીટા. તો અહીંયા લખાશે v sin થીટા. બરોબર. આ સૂત્ર પણ આપણે લખી શકીએ, ચોપડીમાં આપેલ નથી, ધ્યાનમાં રાખજો. કમ્પ્લીટ. તો ત્રિજ્યા આપણે આ સૂત્રની મદદથી શોધી શકાય, જેમાં વેગનો કયો ઘટક કહેવાનો? લેવાનો લંબ ઘટક. લંબ ઘટક, લંબ ઘટકનું મૂલ્ય v sin થીટા. બરોબર. હવે x અક્ષની દિશામાં કાપેલ અંતર, તો x અક્ષની દિશામાં કાપેલ અંતર કેટલું? તો x અક્ષની દિશામાં કાપેલ અંતર હવે કોના લીધે અંતર કાપશે? x અક્ષની દિશામાં કોના લીધે અંતર કાપે? તો x અક્ષની દિશામાં vx ઘટકના લીધે અંતર કાપે. તો x અક્ષની દિશામાં કાપેલ અંતર કોના લીધે? તો vx ના લીધે. કાપેલ અંતર p is equal to vx into t, જ્યાં t એટલે કેટલું? તો એક આવર્તકાળ જેટલા સમયમાં. કેટલા સમયમાં? તો t આવર્તકાળ સમયમાં, t જેટલા સમયમાં. બરોબર ને? તો કાપેલ અંતર p is equal to કેટલા? તો vx into t. vx into t. t is equal to કેટલા? તો t is equal to 2 pi m upon qb. બરોબર. તો 2 pi m upon qb. તો p કેટલા મળશે? તો p is equal to vx into 2 pi m upon qb. બરોબર. કમ્પ્લીટ. આ આપણે હમણાં જોયું હતું પાછળ. બરોબર ને? ટી નું સૂત્ર મેળવ્યું હતું, આ સૂત્ર મેળવ્યું હતું. તો જેને શું કહેવાય? તો P is equal to હેલિક્સ પીચ. બરોબર. હેલિકલ આકારમાં એક આંટો પૂર્ણ કરવા જે અંતર કાપે છે એને કહેવાય હેલિક્સ પીચ. બરોબર ને? તો હેલિકલ માર્ગ ઉપર એક આંટો પૂર્ણ કરવા માટે, એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે કાપેલ અંતર હેલિક્સ પીચ.
ખ્યાલ આવ્યો? જોઈ લો.